થોડા દિવસ પહેલાં એક નવનીતભાઈ કરીને કોઈ કોળી છે એની ઉપર કોઈ લોકોએ 2-5 જણાએ હુમલો કર્યો અને એને ઘણો બધો માર માર્યો છે. એ યોગ્ય વસ્તુ નથી, બહુ ખરાબ બાબત છે. પરંતુ એ નવનીતભાઈ જે કોળી છે એણે કોઈ પટેલના ખેતરમાંથી કેટલી બધી માટી ખનન કરી અને બિચારાને હેરાન કરી નાખ્યા છે. એ આ નમાલાવ પટેલ કોઈ દેખાતું નથી. ઓલા કોળી સમાજમાંથી ઓલા એક જણાને માર્યો એ કાંઈક જૂનો સરપંચ છે અને એ આવી રીતે દાદાગીરી કરીને ઓલી બાએ બિચારી કેટલી અરજીઓ કરી છે તો એના ખેતરમાંથી બધું માટી કાઢીને એને આખી જમીન બગાડી નાખી છે. એને એવું કોઈ અધિકાર છે? એ કોઈ ડોન છે, કોઈ દાદો છે? અને અત્યારે ઓલા ભાઈ મિનિસ્ટરને ધારાસભ્યોને એ બધાએ ભલામણ કરી એટલે 5 મિનિટમાં ઓલા આહિર ઓલા બાય હતા ડાંગર એની બદલી કરી દીધી અને ઓલાને પકડીને લંગડા કરીને ધોકાવ્યા. આ બધું એક તરફી હાલ છે. આ પટેલો છે ને હાવ 1 નંબરના નમાલા છે. તો એ બાઈને કેમ કોઈ સપોર્ટ કરવા ન નીકળ્યા અને આ ઓલા લોકોને નીકળી પડ્યા જાણે કેમ મોટું આખું આબ ફાટી પડ્યું હોય અને બધાએ ખોલીને મારી નાખ્યા હોય એવી આખી મોટો માહોલ ઊભો કર્યો છે. અને એ ભાઈએ જે ફોન ઉપર કીધું કે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. હવે એ કોઈ બગદાણાનો માલિક છે તે એ કહે કે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી? એનો વિષય છે, એને ખબર છે? એક તો એ લોકોને આ ધંધો કરી ખાય છે, ભલે રળી ખાય. કોળી સમાજના માણસોએ કેબિન કરીને એ બરાબર છે કે ભાઈ હવે ધંધો કરવો છે, એને બધું પેટીયું રળવાનું હોય તો બરાબર છે, પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ કરીને એને કે બોલવાની કહેવાની ડાપણ કરવાની ક્યાં જરૂર હતી? અને એને પછી કોણે એને ધોકાવવાની નેઠો નથી ને પછી માયાભાઈ આહિર ઉપર આક્ષેપ કરીને એના છોકરાએ આવું કર્યું છે ને એવું એકતરફી બધું ચાલવા માંડ્યું. અને બાકી આહિરોએ બધા જોયા કર્યું ને પટેલોએ જોયા કર્યું. આવું ન ચાલે. કોળી સમાજ છે ને એ બહુ સંગઠિત સમાજ છે. એવો કોઈ સમાજ મુસ્લિમો એટલે સંગઠિત નથી. ધંધુકા તાલુકામાંથી એક કોળી અપક્ષ ઉમેદવાર ઊભા હતા ઘણા વર્ષો પહેલાં, જેને કાંઈ ખબર નથી પડતી એવો માણસ, તો ચૂંટાઈ ગયો એ અપક્ષ. એની સામે ભાજપ અને કોંગ્રેસ બે હારી ગયા. એટલે પણ આમ ઓવરઓલ કોળી સમાજની વસ્તી ગુજરાતમાં ઘણી બધી છે અને આમ જોવો ને તો ઓવરઓલ હુંવાળી કોમ્યુનિટી છે. એ કોઈ ત્રાસવાદી કોમ્યુનિટી નથી કોળી છે એ. પણ આવા કોઈક 1-2 જણા દાદાગીરી ગુંડાગીરી કરીને કોઈની જમીન ખોદી નાખીને એમાંથી બધી ખનન કરીને ખનીજ કે જે કાંઈ અંદર હોય એ ઉપાડી જાય અને એ કોઈનો ગાંઠે નહીં. અને એ પોતે ભૂતકાળમાં કદાચ સરપંચ રહ્યા હોય ત્યારે કોઈક એના ભાભી છે, એટલે એનો અર્થ એવો નથી. અને મેં એક વસ્તુ જોઈ છે, ઘણા લોકો સરપંચ તો બને ને પછી એમ સમજે કે આ ગામ છે ને આપણા બાપની પેઢી છે એમ સમજીને ગામનો વહીવટ કરતા હોય છે. અમુક સરપંચો બહુ સારા હોય છે કે જે ગામના ઉત્કર્ષ માટે કામ કરે છે. અને અમુક એવા લુખાઓ જો બની ગયા હોય ને જો સરપંચ, તો આખા ગામની દિશા બગાડી નાખે. કોઈ વિકાસના કામને બદલે પોતાના ખિસ્સા ભરવાનો ધંધો કરે અને હારી મોટી ગાડીઓ લઈને માંડે ફરવા. એટલે સરકારે અને સમગ્ર સમાજે બધાએ જોવાની જરૂર છે અને બધી જ્ઞાતિનું બેલેન્સ રહે. કોળી હોય કે પટેલ હોય કે વાણિયા બ્રાહ્મણ હોય, ગમે તે હોય, એની અંદર કોઈ પણ આવી લુખીગીરી દાદાગીરી કોઈ કરતો હોય તો એ સરકારે એને ઠેકાણે પાડવું જોઈએ. એ સરકારની જવાબદારી છે. એટલે હવે આ બાબતમાં પેલી બાઈને જે જમીન ખોદી નાખી છે તો એને પણ સમાજે ન્યાય અપાવવો જોઈએ. પટેલ આગેવાનો પટેલ ધારાસભ્યો શું કરે છે? બોતડાની જેમ જોયા કરે છે? એ જ કરવાનું છે એને રાજસત્તા ભોગવવાની. ઓકે.